ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બરાબર છે. સવારમાં તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. મિત્રો, ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ લઈને આવી ગયા છીએ. મિત્રો, આપણે રેગ્યુલર બ્લોગ બનતા નહીં, કેમ કે આપણે દુકાનના હિસાબે દુકાનમાં બધું કામ હોય ને મારે એટલું બધું કરવાનું હોય, જમવાનું બનાવવાનું હોય અને બધું લાવવાનું મેળવાનું બધું મારે જ કરવાનું હોય છે. મિત્રો, એટલા માટે આપણે ટાઈમ રહેતો નહીં મારા જોડે બહુ ખાસ, અને બ્લોગ એ આપણે અડધો મૂકી શકતા નહીં, કેમ કે આપણી ચેનલ છે. તો આ પણ ચાલુ રાખશું સાઈડમાં આપણો. તો મતલબ રોજ કહું છું હું મિત્રો કે હવે રોજ રેગ્યુલર બ્લોગ આવશે, રોજ રેગ્યુલર બ્લોગ આવશે મિત્રો. પણ ખરેખર મિત્રો હું કોશિશ તો કરું જ છું, પણ મારું શરીર એટલું આળસવાળું થઈ ગયું છે ને મિત્રો, તો બ્લોગ હમણાં કેવું થાય ખબર હો, ભૂલી જ જવાશ. કેમ કે દુકાનનું હા સીધલાને હાચવાનો, અને જો વાઇટવાળે આવી જશે ટેન્શનમાં. તો માણસ એકલું માણસ કેટલું કરે? તમને તો એવું લાગતું હશે કે વાઘુબા આવે, વાઘુબા ખાલી આવે જ છે દુકાને, બાકી લાવવું મેળવું કરવું બધું એરીના ના જાતમાં છે. બરાબર, એ હું જ કરું છું બધું. જો કપડાનો ઢગલો છે, રવિવારે ધોયા હતા કપડાં હું ઘણા બધા, અને થોડા હતા તો ધોઈ નાખ્યા હતા, પણ આજે વળી પાછા ભેગા થઈ ગયા છે. આજે કપડાં કાઢે છે વાઘુભાઈઓને, તો એ કપડાં ધોવાના છે આપણો. અમારો લડકવાય દીકરો જોવો ખાલી એવાની ઊંઘે પૂરી થઈ જાય. શું લાવે શાકભાજી? તો ચલો મિત્રો, શાકભાજી વાળા આવ્યા હોય તો ખાલી જોઈ લો હું શાકભાજીમાં શું લાવ્યા હોય, અને ચલો બનાવી જોઉં આપણે. જય માતાજી. મિત્રો, આવવાનો જોડથી શાકભાજી લીધું, ડુંગળી, બટેકા, ટમાટા અને ગુગવાર. બરાબર, શાકભાજી લઈ લીધું હોય, અને હવે થોડા કપડાં ધોઈને પછી આપણે દુકાન જઈએ. બરાબર, તો મારા બ્લોગમાં બને રહીશું. છે માતાજી. તો ભાઈ આપણે સીધો અહીંયા ઉઠી ગયો હો, જો ચા પીવો મારો સીધો. લા અહીંયા કપડાં આપણે ધોઈ નાખ્યા થોડા ઘણા મશીન ઉપર પડી મેલે. કાલ રજા રવિવારની, એટલે કાલ થઈશું થોડા ઘણા. બરાબર, ચાલો તાત્યો ખાઓ. હા, ચા પીવો છે નહીં ચોકો મારો? આને સારું મિત્રો, બરસ કરવાનું નહીં, ડાયરેક્ટ ચા પી લેવાની નહીં સીધા. જો રોટલો ખાઈશ બેઠો ચા બાપા આવી, અને અહીંયા વાગી જશે જો 9 વાગી જાય. હા, તો આપણે દુકાન જવાનું છે. તો ફોન કરી દીધું પેલા ભાઈને, અહીંયા આવશી લેવા. ત્યાં 10-15 મિનિટ થઈ જાય, ત્યાં હું મારું બધું કામ પાલી જાય. જો મિત્ર, જો મારો સીધો છો બે ગયો, અને અમે દુકાને આવ્યા છીએ. તો મિત્રો, હાલ જ હું આવી ગઈશ, દુકાન જો ખોલી જ છે. અહીંયા બધું શાકભાજી મૂકી દીધું, ને અહીંયા સીધો બેસી ગયો પાણી બોટલ. તો જો આ બધું રાત્રે મૂકીને જવું પડે મિત્રો. થઈ એક ચપ્પલ જાજો. તો ખાલી જો આપણી દુકાન છે મિત્રો. બાઈક હાલ દો, હડો હાલ દો. પહેલાં બધું ફટાફટ કાઢ દઉં. થોડી વાર ફોન કર્યો એટલા માટે પહેલાં દાળ ભાતને એવું નહીં કીધું, તો એ થતું જાય. હા, જો રાત્રે માટે છોકરીએ અહીંયા આગળ હાવેણી એમની મૂકી દીધી. શું થાય હું કાઢ દઉં ઉભો રે. ચાલો મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈ મિત્રો, જો ખાલી એમાં જીગી ખુરશીઓ બધી પોતરી દીધી, જીગીએ બધું પોતું માર્યું, અને હું ઉપર ગઈ હતી આપણે થોડું સામાન લાવવાનો હતો એટલા માટે. તો જીગીએ સાફ કરવું તો મારે અહીંયા આગળ જીગી ટેબલ ગોઠવી દીધા છે જીગીએ. બરાબર છે. હજુ કચરો વાળી પછી મારે અગરબત્તી કરવાની હા, તો એટલે મારે થોડું મગ લેવા જવા હતા. મગ પતી ગયા હતા, તો મગ મૂકીએ, અને અહીંયા મગ મૂકીએ કુકરમાં, અને અહીંયા આગળ આપણે ચોખા બાસમતી મૂકી દીધા હા. બરાબર છે. તો અહીંયા શાકભાજી કાઢીશ હું એ તો કચરો વાળી જીગી એટલી ખુરશી મૂકી, અને જીગી ખુશ. તો આપણે જમવાનું ચાલુ હોય અહીંયા, ગુજરાતી થાળી મળે. હા, તો એટલા માટે આગળ અગર જીગી પાસે તો એટલું કંઈ ના કચરો હોય, પછી અગરબત્તી કરવાની મિત્રો. તો ચલો મિત્રો, બન્યા રહીશું બ્લોગમાં, અને ફટાફટ આપણે 11 વાગે જમવાનું સ્ટાર્ટ થઈ જાય, એટલા માટે ટાઈમ વેસ્ટ કર્યા વગર જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈશું. બરાબર છે.
ત્યાં સુધી એમ ચોખ્ખું થઈ જાય દુકાન એટલે પછી આપણે તો જો હું શું લેવા ગઈ હતી ઉપર એક તો આ ચીપીઓ કરી દીધું કોઈ વસ્તુ લાવી ઘણી બધી લાવી દીધી હો પછી એક આપણે છોલવા માટે તો ઘરે આપણે સૌ તો એનો એ ચપ્પુ રહે ને મતલબ છોલવા માટે ચપ્પુ અલગ જ છે ને સીધાને ખબર ના પડે એટલે સીધો લઈ લે એટલે હું આવું સાદું જ લાવી 10 રૂપિયાવાળું અને કાં ચીપીઓ લાવીશ રોટલી આપણે ફૂલકા રોટલી બનાવવા માટે અહીંયા જુઓ બાકી તો મારું નાનું એવું મસ્ત મજાનું રસોડું હોય રાત્રે કાલે આપણે થોડું ઘણું સુધારી ગયા હતા થોડું ઘણું સુધારવાનું બાકી હતું તો ફટાફટ ગવારને એવું બનાવવાનું છે તો હું સુહારી નાખું એના પહેલાં હું તુવેરની દાળ બનાવી દઉં એટલે 2 સીટી દાળ થઈ જાય ગેસ ઓછો બરાબર છે ચાલો બનાવી રહેજો બ્લોગમાં જય માતાજી સીધા એ પડી જાય તો મિત્રો એટલો સપોર્ટ કરો કે જો આ ગાડી ઊભી છે ને જે એ આ સ્કોર્પિયો એવી સ્કોર્પિયો લેવાની તો તમે લોકો સપોર્ટ કરો બરાબર છે વિડીયો આપણે જુઓ બહુ બધા પૈસામાં છોકરા જે 2 રૂપિયાનું નુકસાન કરી બીડી તોડી નાખી સીધા પડી જાય તો તારું ભૂડું ફૂટી જા રવા દે બેટા આ રિલેક્સ કર પડી નાખ લાપ લાપ હે ના બકા લે આ કોઈ બેસ જાલા તો મિત્રો આટલા નેનો હોય પણ ઈવન પેન્ટ ગમસ ફોર્મલ પહેરવા કપડાં ગમસ ઉતર ને જે બેસ જા પેન્ટ પહેરાઈશ ફોર્મલ ઈવન જો આટલા ચણા ટેણિયા પણ ફોર્મલ કપડાં પડી જઈશ ને તું અહીંયા અમારે શાકભાજી સુધરાય હોય અને અહીંયા અમારે અડધો રંધાઈ ગયું હોય અને સીધો અમારે નાચતો હતો એટલે હું વિડીયો બનાવવા માંડી હતી ના બટેકા સુધારે છે અહીંયા આગળ ટમાટા છે જો આ લખે જો બહાર જો હા અમે જમવાનું બનાવ્યું તો ચાલો બને રહેજો બ્લોગમાં જઈ માતા તો ગઈ આપણે વાઘબા સંભારો બનાવવા સુધીનો જો તમને જોઈને મન થતું હશે ખાવાનું વાઘબા કેવો દેખાય મસ્ત સંભાર દેખાય ભાઈ ખાવા તો આવી જ જજો મારા દુકાન ઉપર અને ચાલો તમને આજનું મેન્યુ બતાવી દઉં કે શું શું જમવા પહેલાં તો આપણે ડુંગળી પહેલાં જોઈએ અહીંયા આગળ ચણા બનાવે વાઘુભાઈ અહીંયા આગળ આપણે ભાત બનાવે જો મસ્ત મજાના તડકો મારી રાઈસનો જીરાનો સોરી અને અહીંયા આગળ મસ્ત મજાની મિક્સ સબ્જી છે મિત્રો અહીંયા ગુજરાતી આપણે દાળ ગરી અહીંયા બટેકાનું શાક છે ને અહીંયા મિક્સ સંભારો વાઘુભાઈ બનાવે મસ્ત મજાનો સંભારો બનાવો મિત્રો અને અહીંયા આગળ આપણે થોડી બાસુંદી બનાવીએ જો છે ને આ બાસુંદી બનાવું હવ થઈ ગયું 1 મિનિટ હાઈ ફ્લેમ ઉપર કીધું હતું ને જો ખાલી મિત્રો સંભારો વાઘબા બનાવ્યો હો વાઘબા આમ જોજો તમારે ચેક કરવાનું મેં કીધું બરાબર છે જમવાનું ઓલમોસ્ટ બધું બની ગયું હોય અને તો જો મિત્રો બાસુંદી થવા જાય છે પણ ઠંડી થઈ જાય અત્યારે ઠંડુ ગરમીનું થોડી બહુ ગરમી પડે એટલે ઠંડુ સારું લાગે એટલે આપણે બનાવીશ બાસુંદી થોડી જ બનાવી છે લોટ બાંધી મૂકીએ રોટલી કરવી હવે મારે સીધો પેલી રૂમમાં તળામાં ભરી દીધી ને આગુ બાજુ એક નંબર બન્યો હોય અને આમ જોવું ઈચ્છા થઈ જાય ખાવાની એવું થાય કાચો પાકો જ આવે સંભારો તો ચાકુ જોજે બકા ભાગે ના તને સામાન્ય મેઠું આવ્યું ફેરો લગાવવાનો છે આટલું રંધાઈ જાય ને એટલે હા વાઘુબા મને તો આમ લાવજો હું થોડું ચાખું એક રોટલી બનાવીને તો હું થોડો ચાખી શકું ના શકાય તો કાચો થોડી ખવાય યાર કાચો રોટલી ના ખવાય કે એક નંબર બહુ મસ્ત લાગે થોડું સ્લાઈડ મોટું ઓછું હો હા બસ તો
ખરેખર મિત્રો નસીબવાળા એવું કોઈ દિલદાર માણસ કરે. હા દિલદાર છો પણ હાજરમાં ના હો તો હા, જાનવર બોલતા. તો ચલો મિત્રો આપણે અહીંયા જમવાનું મસ્ત થઈ ગયું મસ્ત મજાની બાસુંદી વાતોમાં બાસુંદી હમણાં ઉપડીને હેડી જતી ઉપરથી તો ચાલો મિત્રો આપણે એને ઠંડી કરવા મૂકી દેવું પર કસ્ટમર જોડે શેર કરીશું એક જ ઉબાલ આવવા દેવાનો હતો બરાબર છે